કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું લચકાવાળું કોબીસ બટાકા વટાણા ટામેટાનું મિક્સ શાક બનાવીશું। તો ચાલો તેના માટે જોઈશું। અહીંયા બટાકા 2 મીડિયમ સાઇઝના સમારીને, થોડું ટામેટું, લીલા મરચાંના કટકા, વટાણા અને કોબીસ સમારી લીધી છે। પછી અહીંયા એક કડાઈમાં એક મોટો ચમચો તેલ લઈશું, તેની અંદર રાઈ નાખીશું। રાઈ તતળી જાય એટલે થોડું જીરું નાખી દેવાનું। પછી ચપટી હિંગ, ચપટી હળદર, લીલા મરચાંના કટકા અને સમારેલા બટાકા નાખી દેવાના છે। બટાકાને તેલમાં થોડીક વાર આગા પાછા કરી લેવાના છે અને થોડી વાર તેને રવા દેવાના છે। પછી તેમાં આપણે જે વટાણા ફોલેલા હતા તે વટાણા નાખી દેવાના છે। અહીંયા મેં કાચા વટાણા લીધા છે। પછી લગભગ 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી નાખવાનું છે, જેથી વટાણા આપણા ફાટી ન જાય। અને પછી આપણે થોડીક વાર તેને ઢાંકીને રાખી મૂકવાનું છે 5 મિનિટ માટે। પછી તેને ખોલીને આપણે તેની અંદર કોબીસ નાખી દેવાની છે। પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું, ચપટી હળદર અને થોડો ગોળ નાખી દેવાનો। તમે ગોળ ન ખાતા હોય તો ખાંડ પણ નાખી શકો છો અને બંનેમાંથી કાંઈ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। પછી મિક્સ કરીને તેને પાછું 5 થી 10 મિનિટ થવા દેવાનું ધીમા તાપે। પછી આપણે તેને ખોલીને ચેક કરવાનું અને આપણું શાક અધકચરું તૈયાર થઈ ગયું છે। પછી અધકચરું થઈ ગયા પછી તેમાં અડધું ટામેટું સમારેલું નાખી દેવાનું છે અને પાછું 2 મિનિટ માટે તેને ઢાંકીને રાખવાનું છે। ટામેટાં ચડી જાય એટલે આપણે તેને મિક્સ કરી લેવાનું છે। તો આપણું સરસ મજાનું શાક ચડી ગયું છે। પછી તેમાં 1 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું। તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું। ચપટી હળદર નાખીશું આપણે અને અડધી ચમચી જેટલો ધાણા પાવડર નાખવાનો છે અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું। તમે ધાણા પાવડર ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। પછી આપણે બધા મસાલાને મિક્સ કરી દેવાનું। 2 મિનિટ માટે તેને ચડવા દેવાનું છે મસાલાને। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે। પછી તેમાં લીલા ધાણા નાખી દેવાના છે। પછી અહીંયા સર્વિંગ બાઉલમાં આપણે તેને સર્વ કરીશું। તમે જોઈ શકો છો દાળ, પરોઠો અને આપણું કોબીસ બટાકા વટાણાનું શાક પણ તૈયાર થઈ ગયું છે।